Hello friends, welcome all in the third part of chapter number 3 trigonometric functions 11 science. લાસ્ટ સેશન ની અંદર આપણે સ્વાધ્યાયમાં થોડા ઘણા ક્વેશ્ચન્સ કરેલા હતા અને આજે આપણે સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીએ, બરાબર, અને ટ્રાય કરીએ કે સ્વાધ્યાય પછીના નવા થિયોરિટિકલ પોઈન્ટની આપણે શરૂઆત કરીએ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન. ચલો, લાસ્ટ સેશનની અંદર આપણે 4 નંબરના ક્વેશ્ચનની વાત કરેલી અને હવે આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ આજે, બરાબર છે. તો સવાલ નંબર 5 જો 5 નંબરમાં છે કે 40 સેન્ટીમીટર વ્યાસ વાળું એક વર્તુળ આપ્યું છે. 40 સેન્ટીમીટર વ્યાસ, એટલે નંબર 5 ની વાત કરું છું કે જો વ્યાસ બરાબર 40 સેન્ટીમીટર હોય તો આપણને બધાને જ ખબર છે કે ત્રિજ્યા બરાબર 30 સેન્ટીમીટર થાય તથા જીવાની લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે. તો તમારે જીવાને સંગત લઘુચાપનું માપ શોધવાનું છે. સમજો, જીવાને સંગત લઘુચાપનું માપ એટલે પહેલા તો તમારે અહીંયા એક વર્તુળ બનાવવું પડે. થોડું ચિત્રકામ તકલીફજનક રહેશે પણ કઈ વાંધો નહીં. આ કેન્દ્ર, આ ત્રિજ્યા અને આ જીવા. હવે બહુ ધ્યાનથી સમજો. તમને કીધું છે કે ધારો કે કેન્દ્ર O હોય, જીવા AB હોય, તો અહીંયા L નહીં થશે. ધારો કે આપણે કહી દઈએ જીવા AB છે, બરાબર છે. તો જો ત્રિજ્યા 20 અને આ જીવા પણ 20, તો બોલો અહીં ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ હોય, મેઝરમેન્ટ ઓફ એંગલ AOB બરાબર 60 ડિગ્રી એટલે π/3 રેડિયન થઈ જશે ભાઈ. બોલો હા કે ના? બરાબર, એટલે અહીંયા જે છે આ 60 ડિગ્રી થઈ ગયો એંગલ. અને જો હવે આ લઘુચાપ, જો અહીંયા અલગથી બતાવું, આ લઘુચાપનું મૂલ્ય શોધવું હોય જે L હોય તો એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થશે? 60 ડિગ્રી થશે. તો માટે ચાપ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો થીટા બરાબર π/3. અને આપણને અહીંયા ખબર જ છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો L બરાબર π/3 into 20, કારણ કે ત્રિજ્યા આપણી 20 આપી છે તમને. ચલો, તો L બરાબર બોલો π એટલે 22/7 into 1/3 into 20, એટલે આના પરથી આપણે કઈ કેલ્ક્યુલેશન કરીએ તો ફાઇનલ જવાબ તમારો, ને જો પાઈના સ્વરૂપમાં જ રાખવું હોય તો પણ રાખી શકાય, કારણ કે ફાઇનલ જે આન્સર આપ્યો છે એ તમને આપ્યો છે 20 π/3. બરાબર, 20 π/3 આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. બરાબર છે. તો ભાઈ આ ક્વેશ્ચનમાં શું નવું હતું? તો કે પહેલું તો તમને જે વ્યાસ આપેલો હતો, વ્યાસ પરથી ત્રિજ્યા શોધી જીવાની લંબાઈ આપેલી હતી, જે નોર્મલી અત્યાર સુધીના ક્વેશ્ચનમાં આપણને જીવાની લંબાઈ નથી મળતી, બરાબર. તો આપણને અહીંયા જીવાની લંબાઈ આપી હતી. તો જીવાની લંબાઈનો યુઝ કરીને આપણે સૌથી પહેલા શું શોધી લીધું? ખૂણો જે બનાવે છે તે કેન્દ્ર આગળ આપેલો, અને એનો ઉપયોગ કરીને પછી તમે ચાપની લંબાઈ શોધી લીધી. ઓકે, સો હોપ કે આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. ત્યાર પછી જે ક્વેશ્ચન છે એ છે કે બે વર્તુળો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણે બનાવે છે, તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. હવે જુઓ, બે વર્તુળોની વાત થઈ છે, સમજો. નંબર 6 ની અંદર બે વર્તુળોની વાત થઈ છે. એક વર્તુળ નાનું હશે ને એક વર્તુળ મોટું હશે. પહેલા વર્તુળે કેન્દ્ર આગળ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને બીજું વર્તુળ કેન્દ્ર આગળ 75 ડિગ્રીનો ખૂણો બનાવે છે, બરાબર છે. તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવો છે. તો આપણે એવું ધારી લઈએ કે ભાઈ ધારો કે
થીટા બરાબર 60 ડિગ્રી એટલે π/3 રેડિયન, ત્યારે ચાપની લંબાઈ બરાબર L1 અને ત્રિજ્યા બરાબર R1 તથા જ્યારે θ2 બરાબર 75 ડિગ્રી હોય એટલે 5π/12 લખાશે. 75 ડિગ્રી એટલે આપણને સીધું તમે 180 ભાગ્યા અરે π/180 કરશો બરાબર, એટલે 5π/12 તમને મળી જશે. તો આ કેસમાં ચાપની લંબાઈ બરાબર L2 અને ત્રિજ્યા બરાબર R2 કહી દઈએ. ચાલો, બંને માટે આપણને સૂત્ર ખબર જ છે કે બંને કેસમાં અહીં θ1 બરાબર L1/R1 અને θ2 બરાબર L2/R2. તો L1 બરાબર θ1 R1 અને L2 બરાબર θ2 R2. બરાબર, આપણને કીધું છે કે ચાપની લંબાઈ સમાન છે. જો ચાપની લંબાઈ સમાન હોય તો તમે L1 બરાબર L2 મૂકી શકો, એટલે θ1 R1 બરાબર θ2 R2. તો θ1/θ2 બરાબર R2/R1. θ1 બરાબર આપણે બોલેલા π/3, અહીંયા બોલેલા 5π/12 બરાબર R2/R1. તો આના પરથી તમે કરતા બનાવો તો R2/R1 બરાબર π કેન્સલ, R/15 એટલે જવાબ 4/5 થઈ જશે. બરાબર છે. તો તમે હવે આના પરથી શું સમજ્યા ભાઈ કે જ્યાં કેન્દ્ર મોટું હતું ત્યાં ત્રિજ્યા નાની છે, બરાબર, અને જ્યાં ખૂણો નાનો હતો તે ત્રિજ્યા મોટી છે. એટલે કે જે આપણે ફિગર આઉટ કર્યું, બરાબર, અહીંયા જે આપણે બે ફિગર બનાવેલી, તો મોટી ત્રિજ્યા વાળો જે ખૂણો વર્તુળ હશે, બરાબર, ત્યાં કેન્દ્ર નાનું બને છે, બરાબર, અને જે નાની ત્રિજ્યા વાળો છે ત્યાં કેન્દ્ર મોટું બને છે. એટલે અહીંયા ધારો કે R1 કહી દઈએ, અહીંયા ધારો કે R2 કહી દઈએ, અહીંયા L1 અને અહીંયા L2. બરાબર. હવે અમે કયા સંદર્ભમાં કીધું ધ્યાનથી સમજો. આ જે તમે ગુણોત્તર લાવ્યા એના સંદર્ભમાં કીધું. તમે θ1/θ2, θ1 નાનો હતો સમજો અને θ2 મોટો હતો, જ્યારે ગુણોત્તર લીધો ત્યારે θ1 ની ત્રિજ્યા મોટી થઈ ગઈ અને θ2 ની ત્રિજ્યા નાની થઈ ગઈ. ઓકે, એટલે જેટલો ખૂણો મોટો હશે એટલી ત્રિજ્યા નાની હશે, એટલી ત્રિજ્યા મોટી હશે એટલો ખૂણો નાનો થતો જશે. ઓકે, સો હોપ કે આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. લાસ્ટ સેશનમાં આ ક્વેશ્ચન મેં હોમવર્કમાં આપેલો, બટ છતાં એક વખત આપણે જોઈ લઈએ. તો આમાં પણ હું કરાવી દઉં, બરાબર, બાકીના બે તમે જાતે કરી શકશો. જો તમને એવું કીધું છે કે 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલકનો અંત્યબિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટરના ચાપ બનાવે છે, બરાબર. એટલે સિમ્પલ વસ્તુ છે કે ધારો કે એક લોલક હોય, બરાબર, તો એ ફરતા ફરતા પહેલી જે ચાપ બનાવે છે એ 10 સેન્ટીમીટરની બનાવે છે, સમજો. બીજી જે ચાપ બનાવે છે બીજી જે ચાપ બનાવે છે એ 15 સેન્ટીમીટરની બનાવે છે અને ત્રીજી ચાપ 21 સેન્ટીમીટરની બનાવે છે, બરાબર છે. તો આ ત્રિજ્યા થઈ જશે ભાઈ. તો ત્રિજ્યા તો બધા કેસમાં કોમન જ છે, 15 से 75 સેન્ટીમીટર. ચલો, પહેલો કેસ, જ્યારે લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે θ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે ચાપ થશે તમારી 10 ભાગ્યા 75 અને એના પરથી θ મળી જશે તમને 2/15. ને તમારે જવાબ પણ રેડિયનમાં જ રાખવાનું છે અને આપણને ખબર છે કે આ સૂત્ર પરથી જવાબ પણ રેડિયનમાં જ મળશે, બરાબર. બીજું, જ્યારે L બરાબર 15 સેન્ટીમીટર હોય
તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે 15/75 તો થીટા બરાબર 1/5 રેડિયન. અને ત્રીજો પણ લખી જ દઉં, ચાલો ને, વાંધો નહીં. કે જ્યારે L બરાબર 21 સેન્ટીમીટર હોય તો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે 21/75 તો થીટા બરાબર 7/25. ઓકે, સો હોપ કે આ પણ તમારો ક્વેશ્ચન ક્લિયર થયો હોય. ડન. સો અહીંયા સ્વાધ્યાય તમારું કમ્પ્લીટ થાય અને હવે આપણે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો મૂલ્ય પોઈન્ટ જે છે ત્રિકોણમિતીય વિધેય, એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. બહુ ધ્યાનથી દરેકે દરેક મુદ્દાઓને સમજજો. સૌથી પહેલું મને એ શોધવા માટે જોઈશે એકમ વર્તુળ. થોડું ચિત્રકામમાં તકલીફ રહેશે. માનો કે આ એકમ વર્તુળ છે. એક્સ એક્સ અને વાય એક્સ આપણે બનાવી દીધા છે. હવે જ્યારે હું બોલું છું એકમ વર્તુળ એટલે એની ત્રિજ્યા કમ્પલસરી 1 હોય. 0 1 -1 0 અને 0 -1. બરાબર છે. ધારો કે આ એકમ વર્તુળ પર કોઈક બિંદુ ધારો કે XY છે, સમજો, તો તમને આ અંતર તો એક જ મળે છે. આ અંતર તમારું, બહુ ધ્યાનથી સમજો, આ અંતર તમારું x જેટલું થઈ જશે અને અહીંયા ધારો કે આમ ડોટેડ લંબાઈ કરું તો આ જે અંતર છે એ y જેટલું થઈ જશે. અને જો કોઈ આ ખૂણો થીટા હોય તો સમજો, આ O નામ આપી દઈએ, અહીંયા A નામ આપી દઈએ ને B નામ આપી દઈએ. તો એમ કહું કે ત્રિકોણ OAB પરથી આપણને બધાને જ ખબર છે કે કોઈ એક વિધેય sin થીટા હોય તો એને સામેની બાજુ છેદમાં કર્ણ કહેવાય. સમજો, એટલે તમને મળશે સામેની બાજુ એટલે આ જે છે તે x છેદમાં y તથા cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે તમને મળી જશે y/1. સોરી, જસ્ટ અ મિનિટ. અહીંયા y આવશે કારણ કે આ સામેની બાજુ એટલે આટલી લંબાઈ y થાય, મેં પહેલા જ કીધું તમને. અને અહીંયા પાસેની બાજુ એટલે x/1 થશે. તો માટે xy ના જે તમને આ મળ્યા એ મળ્યા cos થીટા અને sin થીટા. સૌથી અગત્યનું, આને કહેવાય p of થીટા, એટલે ત્રિકોણમિતીય બિંદુ, ત્રિબિંદુ તરીકે ઓળખાશે. અહીં p of થીટા એ ત્રિબિંદુ કહેવાય. એટલે ધારો કે કોઈ તમને એમ પૂછે કે ભાઈ p of π/3 શોધ, તો તમારા મગજમાં બેલ વાગવો જોઈએ કે આપણને cos π/3 અને sin π/3 શોધવાનું કહે છે. સમજો હો, એકમ વર્તુળ પર મેં કોઈ એક બિંદુ ધારી લીધું xy, બરાબર, પછી મેં બિંદુ આપી દીધું O ઓફ તો 0 0 જ છે અને A ઓફ અહીંયા તમારું કોઈ બિંદુ x0 હોય. ત્રિકોણ બનાવી દીધું. ત્રિકોણ OAB પરથી sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો xy ના અહીંયા જે આમ મળ્યા cos થીટા sin થીટા એને કહેવાય p of થીટા, જ્યાં p of થીટા એ તમારું ત્રિબિંદુ છે. અને જો કોઈ પૂછે કે p of π/3 નો મીનિંગ શું, તો આના પરથી તમે આ મૂલ્ય શોધી શકશો. હવે એકમ વર્તુળ હોય, સમજો, એકમ વર્તુળ એટલે કે x² + y² બરાબર 1 થાય કે નહીં થાય? હા કે ના? અને એમાં હવે તમે x ની કિંમત sin થીટા અને y ની કિંમત cos થીટા મૂકી દો તો તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ sin² થીટા વત્તા cos² થીટા બરાબર 1 મળી જશે. તમને ધ્યાન જ હશે કે તમે 10મા ધોરણથી આ સૂત્રને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ તરીકે લો છો. તમને ઘણી બધી જગ્યાએ આ રિઝલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે sin² થીટા + cos² થીટા બરાબર 1. તો આના પરથી આપણને બીજા કયા રિઝલ્ટ ખબર જ છે? તો કે ભાઈ જો હું tan થીટા કહી દઉં
તો એ તમે સાઇન થીટાના છેદમાં કોસ થીટા મૂકો છો. સેક થીટા ઓર કોટ થીટા કહી દઉં તો એ તમે કોસ થીટાના છેદમાં સાઇન થીટા કહો છો. સેક થીટાને તમે 1 કોસ થીટા કહો છો અને કોસેક થીટાને તમે 1 સાઇન થીટા કહો છો. આના પરથી તમારા બીજા રિઝલ્ટ્સ કયા? તો કે ભાઈ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 મળી જશે. એક આ પણ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે તમારા માટે. તથા કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 આ પણ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. સમજો બરાબર. હવે મારે તમને એ સમજાવવું છે કે આ જે વિધેયો મળી ગયા તો હજુ કયા કયા મુદ્દાઓ સમજવાના. તો કે ભાઈ પહેલા તો તમે એકમ વર્તુળ પરથી આ બધા નિયમો શીખી લીધા કે સાઇન થીટા કેવી રીતે મળે, કોસ થીટા કેવી રીતે મળે. પછી નિયમ આપ્યા આપણે ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. એને પણ આપણે બધા કોના સંદર્ભમાં જોયા? સાઇન અને કોસના સંદર્ભમાં જોયા. બરાબર. તો સૌથી પહેલું તમે એ વિચારો કે સાઇન અને કોસમાં શું ચેન્જીસ આવે છે. તો ધારો કે વર્તુળ પર, બહુ ધ્યાનથી સમજો હા, વર્તુળ પર આ વર્તુળ પર ધારો કે અહીંયા 0.10 છે, અહીંયા 0.1 છે, અહીંયા -1 0 છે અને અહીંયા 0 -1 છે. ધારો કે હું આને નામ આપી દઉં a, આને નામ આપી દઉં b, આને નામ આપી દઉં a' અને આને નામ આપી દઉં b' અને આ 0 છે. તો પહેલા તમને એવું ખબર પડે ને કે ખૂણો મેજર AOB એટલે 90 ડિગ્રી એટલે π/2 થાય. પછી મેજર ઓફ એંગલ AOA' સમજો એટલે 180 ડિગ્રી એટલે π થાય. પછી મેજર ઓફ એંગલ AOB' એટલે આટલો આખો એંગલ એ 270 બરાબર એટલે 2π ડિગ્રી થશે, 3π/2 થશે. અને આખું જ્યારે એક પરિભ્રમણ પતી જાય બરાબર એટલે પાછો તમે એ પોઈન્ટ પર આવો તો આન્સર 360 ડિગ્રી. તો હવે તમે ઓબ્ઝર્વ કરો, આપણે એવું કીધું કે કોઈ પણ એક રેન્ડમ પોઈન્ટ XY હોય તો XY પોઈન્ટ તરીકે શું હશે? કોસ થીટા અને સાઇન થીટા હશે. તો એનો મીનિંગ કે જો કોઈ પોઈન્ટ A ઓફ 10 હશે તો એને તમે કોસ થીટા સાઇન થીટા સાથે સરખાવો તો એનો મીનિંગ કે કોસ થીટા બરાબર 1 અને સાઇન થીટા બરાબર 0. તો આ જે પોઈન્ટ છે તે કયો આવ્યો? તો કે અહીંયા તમારો પોઈન્ટ આવ્યો થીટા બરાબર 0 ડિગ્રી. બીજું ધારો કે તમે 0 1 સાથે સરખાવો તો જો 0 1 તરીકે તમે કોસ થીટા અને સાઇન થીટા સરખાવો છો તો તમને શું મળશે? અહીંયા બીજું કહી દઈએ તો સમજો હા. બીજું તો 0 બરાબર કોસ થીટા એટલે કે કોસ થીટા બરાબર 0 અને સાઇન થીટા બરાબર 1. તો આ 0 1 પોઈન્ટ વાળું એટલે કયું પોઈન્ટ થયું? તો કે આ કેટલા રોટેશન વેલ્યુ કેટલા એંગલ પર હતું? તો કે ભાઈ 90 ડિગ્રી પર હતું. તો એનો મીનિંગ કે જો તમને કોસ થીટાની કિંમત 0 અને સાઇન થીટાની કિંમત 1 જોતી હોય તો થીટા બરાબર 90 ડિગ્રી હશે. એવું જ ત્રીજું -10 ની વાત કરો, એને તમે વ્યાપક રીતે કોસ થીટા સાઇન થીટા સાથે સરખાવશો તો કોસ થીટા બરાબર -1 અને સાઇન થીટા બરાબર 0 તો થીટા બરાબર 180 ડિગ્રી મળશે. અને પાછું ચોથું એક 0 -1 સાથે સરખાવશો તો જો કોસ થીટા બરાબર 0 અને સાઇન થીટા બરાબર -1 તો આ કેસમાં થીટા બરાબર 270 ડિગ્રી એટલે કે 3π/2 થઈ જશે. અહીંયા પાઈ થઈ જશે. અચ્છા આ શું હું બતાવું છું તમને ખબર પડે છે? હું તમને એવું બતાવું છું કે જ્યારે તમે ટેબલની અંદર કોસ થીટા અને સાઇન થીટાના મૂલ્ય વિચારો છો તો કઈ રીતે 0 ડિગ્રી પર સાઇનનું ને કોસનું મૂલ્ય મેળવ્યું તમે, કઈ રીતે 90 ડિગ્રી પર સાઇન અને કોસનું મૂલ્ય આવ્યું, કઈ રીતે પાઈ પર, કઈ રીતે પાઈ ખૂણા પર કોસ અને સાઇનનું મૂલ્ય આવ્યું. આ આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ લીધા કે જેના પરથી તમને એવું ખબર પડશે કે કોસ અને સાઇનના મૂલ્યમાં કેવી રીતે વેરિએશન્સ આવે છે. સમજો
અને આ વેરિએશન્સ પરથી તમને શું ખબર પડશે કે જેમ કોસ અને સાઇન વેરી થાય છે તો એના પરથી સેક, કોસેક, ટેન અને કોટ આ બધા વિધેયો કેવી રીતે વેરી થશે તે આપણે નક્કી કરવાનું. પ્લસ ચરણ પ્રમાણે, જેમ કે આ પહેલું ચરણ છે 90 ડિગ્રી સુધીનું, પછી આ બીજું ચરણ કહેવાય, બરાબર, આ ત્રીજું ચરણ કહેવાય, આ ચોથું ચરણ કહેવાય. તો આ ચરણ પ્રમાણે વિધેયો કેવી રીતે ધન ઋણમાં આવશે તે આપણે જોઈશું. સાથે સાથે એના વિસ્તાર જોઈશું કે ભાઈ મેક્સિમમ આન્સર મિનિમમ આન્સર કેટલો પોસિબલ છે, બરાબર. આ જ નિયમ પરથી તમને વધતું ઘટતું પણ ખબર પડશે કે ક્યાં સાઇન વધે છે, ક્યાં કોસ ઘટે છે. અને આ બધાનો નિચોડ લાવીને છેલ્લે આપણે બધા વિધેયના ગ્રાફ જોઈશું. તો આ જે ખાલી આટલી ઇન્ફોર્મેશન મેં આપી ને ભાઈ આજે તમને, માત્ર ને માત્ર ખૂણાના સંદર્ભમાં જે કોસ અને સાઇનના મૂલ્ય લાવ્યા, બસ આટલાનો જ ઉપયોગ કરીને મેં જેટલી પણ વાર્તા કરી એ બધાના નિયમો આપણે સમજીશું. બરાબર છે. સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનું આવતા સેશનમાં, બીકોઝ આવતા સેશનમાં મોસ્ટલી બધી થિયરીનો આપણે યુઝ કરવાના છે. પ્લસ ટાઈમ હશે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ જોઈશું. પણ હોપ કે આખું જે તમે એક્સપ્લેનેશન સમજ્યા ત્રિકોણમિતીય વિધેયનું, બરાબર. જો સમજો આ છે ને એક નામ આપ્યું છે ભાઈ કોસ થીટા સાઇન થીટા, જેમ ટેન થીટા, તો ટેન થીટા શું હશે તો કે સાઇન બાય કોસ. નોર્મલી તમે 10મા ધોરણમાં ભણીને એમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બટ એ હવે એનો આપણે એટલો બધો યુટિલાઇઝ આમાં કરવાનો નથી, બરાબર. કારણ કે અહીંયા કોઈ તમને એવું નથી પૂછવાનું, તમને સીધું ટ્રિગોનોમેટ્રિક ફોર્મેટમાં જ બધું આવશે. એટલે સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ, એ બધાની ચર્ચા જ્યારે કરવાની હતી તે આપણે કરી લીધી. હવે તમારે આ ફોર્મ્યુલાઝ યાદ રાખવાના અને આના કોમ્બિનેશન પરથી હજુ બીજા લોટ્સ ઓફ ઇક્વેશન્સ આપણે સ્ટડી કરીશું. ઓકે, સો આજના પૂરતું આટલું રાખીએ. હોપ આ એક્સપ્લેનેશન તમને ક્લિયર થયું હોય. ઓકે, ચલો, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.